શું તમને ડાયાબિટીસ છે? ડાયાબિટીસમાં કેરી ખાતા તમને ડર લાગે છે? તો દોસ્તો, આજનો વિડીયો તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થવાનો છે. ક્યાંય જશો નહીં, મારી પાસે જ રહેજો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, આજે આપણે વિશ્વની અને ભારતની પ્રતિષ્ઠિત સંસ્થાઓએ કરેલા રિસર્ચ ઉપર આધારિત માહિતી મેળવવાના છીએ અને આપણે જોવાના છીએ કે ડાયાબિટીસ હોય ત્યારે કઈ કેરી ખાવી, કેટલા પ્રમાણમાં ખાવી, કેરીથી નુકસાન થાય કે ખરેખર કેરી ડાયાબિટીસમાં ફાયદાકારક છે, આ બધી જ વાતો આજે આપણે સમજવાના છીએ. દોસ્તો, જ્યારે કેરીની સિઝન આવે અને ફ્રૂટની તમામ દુકાનો, લારીઓ બધું જ કેરીથી ભરાઈ જાય ત્યારે ડાયાબિટીસવાળા માટે બહુ મૂંઝવણનો સવાલ થાય છે કે આ બધા જ કેરી ખાય છે અને મારે નહીં ખાવાની. તો દોસ્તો, તમે જરાય ગભરાશો નહીં. આજે હરાવો ડાયાબિટીસને આપણું જે આ મિશન છે એની અંતર્ગત આ વિડીયોમાં હું તમને તમારું શુગર ના વધે અને તેમ છતાં તમે કેરી ખાઈ શકો એની ટેકનિક બતાવીશ, એની તમામ રજની માહિતી આપીશ. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ એટલે કે ICMR અને એની સાથે સહયોગી CDOC આ બંનેના સંયુક્ત અભ્યાસમાં એવું માલુમ પડ્યું કે અમુક દર્દીઓને એમણે અઠવાડિયા સુધી અમુક માત્રામાં કેરી આપી તો એ દર્દીઓનું HbA1c, જમ્યા પછીનું શુગર અને ભૂખ્યા પેટનું શુગર, આ તમામ શુગરમાં ઘટાડો જોવા મળ્યો અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધેલી જોવા મળી છે. આ અભ્યાસ કરતી વખતે જેની ઉપર અભ્યાસ થયો એમને સફેદ બ્રેડ કે કશાની જગ્યાએ કેરી આપવામાં આવેલી હતી. જ્યોર્જ મેસન યુનિવર્સિટી અમેરિકાએ કરેલા 2025ના એક નવા સંશોધનમાં જ્યારે સંશોધનકર્તાઓએ જે લોકો ઉપર સંશોધન કર્યું એમને રોજ એક કેરી આપી તો અમુક દિવસ પછી જ્યારે એમનું રીડિંગ લીધું તો એમના શરીરની અંદર શુગરનું પ્રમાણ ઓછું થયેલું જણાયું, ડાયાબિટીસમાં ઘણો ફાયદો થયેલો જણાયો. અને આ તારણો ઉપરથી યુનિવર્સિટીએ શોધી કાઢ્યું કે કેરી ભલે ગળી હોય પરંતુ ફાઇબર સહિત ખાવાથી, એટલે કે એનો રસ કાઢ્યા વગર ફાઇબર સહિત ખાવાથી ડાયાબિટીસમાં નુકસાન નહીં પરંતુ ફાયદો થાય છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનના ઘણા બધા રિસર્ચ પેપરો રજૂ થયેલા છે. આ રિસર્ચ પેપરો ઉપર નજર કરીએ તો આપણને ખબર પડે છે કે કેરીની ગ્લાયસેમિક ઇન્ડેક્સ 51થી 56 છે. દોસ્તો, આ જે ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે એ મધ્યમ કક્ષાની છે અને ફાઇબર સાથે જ્યારે કેરી ખાવામાં આવે ત્યારે એનો ગ્લાયસેમિક લોડ ખૂબ ઓછો થાય છે અને કેરી ડાયાબિટીસમાં ખૂબ ઝડપથી શુગર વધારી શકતી નથી. નેશનલ મેંગો બોર્ડ અમેરિકાએ કરેલા અભ્યાસ મુજબ કેરીની અંદર મેંગીફેરિન નામનું એક તત્વ હોય છે. આ મેંગીફેરિન તત્વ તમારા શરીરની અંદર શુગરનું શોષણ ધીમું પાડે છે. સાથે સાથે એક બીજું તારણ પણ નીકળ્યું છે કે કેરી ખાવાથી તમારું ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને સારું કોલેસ્ટ્રોલ વધે છે અને તમને ઓવરઓલ ઘણો બધો ફાયદો થાય છે. તમારી હૃદયની હેલ્થ પણ સારી થાય છે. સાથે સાથે તમારા શરીરમાંથી ઇન્ફ્લેમેશન ઓછું થાય છે અને ઇન્ફ્લેમેશનથી થતા તમામ રોગ, જેમાં પેનક્રિયાસ ખરાબ થવું એ પણ આવી જાય, હૃદય રોગ, એના સિવાય મગજના રોગો, શરીરના તમામ નસોના રોગો, દુખાવા, આ બધું જ તમને મટી શકે છે. ઓકલાહોમા સ્ટેટ યુનિવર્સિટી અમેરિકાએ કરેલા અભ્યાસ મુજબ કેરીથી તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થાય છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે. અમુક એવી જાત હોય છે, એવી જાતોની કેરી જો તમે ખાઈ લો તો શુગર ઝડપથી વધારે. તો ચાલો આપણે જોઈએ કે કઈ જાતની કેરી તમારું શુગર જલ્દીથી ન વધારી શકે. ડાયાબિટીસમાં જે જાત ખાવાલાયક છે એમાં સૌથી પહેલી છે લંગડો. જ્યાં દોસ્તો, લંગડો કેરી સ્વાદે ખાટી મીઠી હોય છે, ખૂબ ગળી નથી હોતી અને લંગડો કેરીમાં ફાઇબર ખૂબ હોય છે. આ બંને વસ્તુ એને ડાયાબિટીસમાં ખાવાલાયક બનાવે છે અને ઝડપથી શુગર સ્પાઇક ન આવે એવી બનાવે છે. ડાયાબિટીસમાં ખાવાલાયક બીજી કેરી છે તોતાપુરી. દોસ્તો, તોતાપુરી થોડી ખાટી હોય છે અને ઓછી શુગરવાળી હોય છે એટલે ડાયાબિટીસ માટે એકદમ ઉપયોગી કેરી છે. દોસ્તો, એના પછી આવે છે બદામી કેરી.
બદામી અથવા તો બદામ તરીકે ઓળખાતી આ કેરી કર્ણાટકથી આવે છે. કર્ણાટકમાં એને કર્ણાટકની આફૂસ એવું કહેવામાં આવે છે. થોડી મીઠી હોય છે અને સંતુલિત માત્રામાં ખાવામાં આવે તો પાચન તંત્રના માટે પણ સારી હોય છે અને ડાયાબિટીસમાં આ કેરી ખાઈ શકાય છે. ડાયાબિટીસમાં ખવાય એવી ચોથી કેરી છે નીલમ. આ જાતની કેરી થોડી ગળી હોય છે અને એની સુગંધી પણ સરસ હોય છે. એટલે આપણે કેસર કે આફૂસમાં ખૂબ વધારે ગળી કેરી હોય એની જગ્યાએ નીલમ ખાઈએ તો આપણને મજા પણ આવે અને શુગર પણ આપણું ના વધે. ડાયાબિટીસ માટે ખાવાલાયક જાત આ ખૂબ સરસ છે. અને ડાયાબિટીસમાં ખવાય એવી પાંચમી કેરી છે આપણી દેશી કેરી, જે ગોટલાવાળી આવે અને એનું જે છોતરા સાથેનો જે આપણે રસ કાઢીએ છીએ એ રસ અથવા તો એના ટુકડા એક છોતરા સાથે એટલે કે ફાઇબર સાથે જ્યારે તમે લો તો એનો ગ્લાયસેમિક લોડ ખૂબ ઓછો થઈ જાય અને ડાયાબિટીસમાં ખાઈ શકાય છે. તો જ્યારે પણ ડાયાબિટીસમાં તમે કેરીની પસંદગી કરો તો ઓછી પાકેલી કેરીની પસંદગી કરો. ડાયાબિટીસમાં કેરી ખાવાના બીજા ઉપાયો જોઈએ તો સૌથી પહેલો ઉપાય છે પોર્શન કંટ્રોલ. તમે અમુક એટલો પોર્શન જ ખાઈ શકો જે તમારા શુગર લેવલને ના વધારે. તમે માપ વગર જો કેરી ખા કરો તો ચોક્કસ રીતે તમારું ડાયાબિટીસ અનકંટ્રોલ થઈ જાય. તો દોસ્તો, એક નાની વાટકી એટલે કે 80થી 100 ગ્રામ તમે કેરી ખાશો ત્યારે તમારું શુગર નહીં વધે. દોસ્તો, કેરી ખાવાનો એક ટાઈમ હોય છે. જો તમે સમયે કેરી ખાશો તો પણ ડાયાબિટીસમાં શુગર વધી શકે. તો કેરી ક્યારે ખાવી જોઈએ? તો સૌથી ઉત્તમ છે કે તમે પ્રોટીનયુક્ત બ્રેકફાસ્ટ કરતા હોય ત્યારે એક વાટકી લો, અથવા તો બ્રેકફાસ્ટ અને લંચની વચ્ચે તમને ખાવાની ઈચ્છા થાય તો અડધી વાટકી કેરી તમે ખાઓ. એ વખતે પણ કેરીની જોડે સિંગદાણા, બદામ, અખરોટ એવું કંઈનું કંઈ ફાઇબર અને પ્રોટીનવાળી કોઈ પણ વસ્તુઓ તમે એની સાથે લો. આવું કરવાથી કેરીનું શુગર તમારા શરીરમાં ઝડપથી નહીં જાય અને તમારું શુગર સ્પાઇક નહીં આવે. મેંગો આઈસ્ક્રીમ, મેંગો શ્રીખંડ અથવા તો મેંગોની બનેલી બીજી વસ્તુઓ એવી બધી આપણે ન ખાઈ શકાય. જો તમે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખો. આ વિડીયોને લાઈક કરજો, એક સરસ મજાની કોમેન્ટ કરજો અને તમારા મિત્રોમાં, સગા સંબંધીઓમાં શેર કરજો.